ચાલો આજે આપણે એક એવી કવિતાની સફર પર નીકળીએ જે આપણને સીધા બાળપણની ગલીઓમાં પાછા લઈ જશે. આ છે ને એ ફક્ત એક કવિતા નથી, પણ પ્રકૃતિ, સ્વતંત્રતા અને સાહસનું એક જીવંત આહ્વાન છે. ક્યારે વિચાર્યું છે કે સ્વતંત્રતાનો અવાજ કેવો હોય? ક્યારેક એ કદાચ શાંત પવન જેવો હોય, તો ક્યારેક કોઈ પક્ષીના મીઠા ટહુકા જેવો. અને બસ આ એક જ લાઇનથી કવિ આપણને એક આખી અલગ જ દુનિયામાં ખેંચી જાય છે. જરા વિચારો તો, ઘરની 4 દિવાલો છે, શેરીનો શોરબકોર છે, અને એ બધાની વચ્ચે અચાનક જ દૂર કોઈ આંબાવાડીમાંથી કોયલનો મીઠો ટહુકો સંભળાય. હવે આ ખાલી અવાજ નથી ખરું ને, આ તો એક ઈશારો છે, એક જાતનો બોલાવો છે કે ચાલો બહાર નીકળો, રમો. અને આ કોયલનો સાદ છે ને, એ પોતાની સાથે એક પસંદગી લઈને આવે છે. એક તરફ છે ઘર અને બીજી તરફ છે આખું આંબાવાડીઓ. તો અહીંયા બે દુનિયાનો તફાવત એકદમ સાફ દેખાઈ આવે છે. જુઓ, એક બાજુ છે ઘરનું નાનું આંગણું, જગ્યા જાણીતી છે, પોતાની જ છે, પણ ત્યાં નિયમો છે, બંધન છે. અને પછી બીજી બાજુ છે મોકળું મોટું વન, જ્યાં સાહસ જ સાહસ છે, ખુલ્લી મોકળાશ છે અને કોઈ રોકટોક નહીં. હવે કહો, બાળકોનું મન કઈ બાજુ ખેંચાય? એકદમ સ્વાભાવિક વાત છે, બરાબર ને? તો ચાલો એ આંબાવાડીમાં આપણે પ્રવેશી જ જઈએ. કવિ આપણને ફક્ત ત્યાં લઈ નથી જતા, પણ એની સુગંધ, એના અવાજો અને એના દ્રશ્યોનો જાણે કે જીવંત અનુભવ કરાવે છે. કવિતામાં એક બહુ જ સુંદર શબ્દ આવે છે, મોર. હવે અહીંયા મોર એટલે પેલું પક્ષી નહીં, પણ આંબા પર જે ફૂલ આવે ને એ. કવિ શું કહે છે? પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. કલ્પના કરી શકાય છે? આંબાના ઝાડ ફૂલોથી એવા તો લચી પડ્યા છે કે એક પાંદડું પણ નથી દેખાતું. આખી વાડી સુગંધથી મહેકી રહી હશે. અને આ ફૂલોની સાથે સાથે ઝાડ પર નાના નાના મરવા એટલે કે કાચી કેરીઓ અને નવા અંકોર પણ ફૂટ્યા છે. આખું દ્રશ્ય જાણે જીવન અને આનંદથી છલકાઈ રહ્યું છે. અને આવી સ્વતંત્રતાનો પહેલો અનુભવ શું હોય? બસ ડાળીઓ પર ઝૂલવાનો. કોઈ રોકનાર નહીં, કોઈ ટોકનાર નહીં. ફક્ત પવન સાથે વાતો કરતી ડાળીઓ પર મસ્તીથી ઝૂલ્યા કરવાનું. પછી આવે છે અવાજની આઝાદી. ઘરમાં જે વારે વારે શાંત રહો સાંભળવા મળે છે ને, એનાથી બિલકુલ ઉલટું. અહીં તો ઘેરો નાદ ગુંજી રહ્યો છે, બધા બાળકોનો ભેગા મળીને કરેલો આનંદનો પુકાર. અને છેલ્લે આ બધાનો સાર શું? ખેલવા મળે ધન આખો, નહીં કોઈ પાળનાર સાદ. મતલબ કે આખો દિવસ રમવાનું, અને એ પણ કોઈની ખલેલ વગર. આ જ તો હોય છે બાળપણની સૌથી મોટી, સૌથી પ્રિય ઈચ્છા. પણ આ બધું વર્ણન માત્ર એક વાર્તા નથી, સમજા? એ એક ખુલ્લું આમંત્રણ છે. હવે કવિતા સીધી આપણી સાથે વાત કરે છે. અને આ રહી કવિતાની સૌથી દમદાર પંક્તિ. એનું હૃદય? હાલીએ ભેરું, કાયર જે કોઈ હોય તે રહે બાદ. આ ખાલી મિત્રોને બોલાવવાની વાત નથી, આ તો ડરને પડકાર ફેંકવાની વાત છે. આ એક જાહેરાત છે કે સાહસ બહાદુર લોકો માટે છે, ડરપોક લોકો માટે નહીં. તો આખી કવિતા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે ડરને બાજુ પર મૂકીને સાહસને પસંદ કરવું જોઈએ, બંધનોને તોડીને સ્વતંત્રતાને માણવી જોઈએ. અને સૌથી અગત્યની વાત, આ બધો આનંદ એકલા નહીં, પણ મિત્રો સાથે ભેગા મળીને માણવાનો છે. જ્યારે પ્રકૃતિ બોલાવે ત્યારે એનો જવાબ તો આપવો જ પડે. તો સવાલ એ થાય કે આટલી સુંદર અને આટલી સશક્ત કવિતા કોણે રચી હશે? ચાલો એ પણ જાણીએ. આ અદ્ભુત કવિતા આપણને ભેટમાં આપી છે ગુજરાતી સાહિત્યના એક ખૂબ મોટા ગજાના કવિ શ્રી રાજેન્દ્ર શાહે. રાજેન્દ્ર શાહ એ પોતે ગુજરાતના ખેડા જિલ્લાના હતા, અને એમનું નામ ખાસ કરીને બાળ સાહિત્યમાં બહુ મોટું છે. આ જે કવિતા છે ને, એ એમના જ સંગ્રહ મોરપીંછમાંથી લેવામાં આવી છે. અને એમની સાહિત્યિક પ્રતિભા કેવી હતી, એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે એમને ભારતનો સૌથી મોટો સાહિત્યિક પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો. આ કવિતા ભલે બાળકો માટે લખાઈ હોય, પણ એનો સાદ આજે પણ એટલો જ સાચો અને પ્રસ્તુત છે. એ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણા પોતાના જીવનમાં એવા કયા સાદ છે, કયા બોલાવા છે, જેને સાંભળીને આપણે પણ સાહસ તરફ ડગ માંડવા જોઈએ.